ત્યારે પણ આવું છું ત્યારે સિંધી દાળ પકવાન ખાઉં છું, મને બહુ મજા આવે. ટેસ્ટી ખાવાનું ખાવું હોય તો રાજકોટમાં આવો અને આવા દાળ પકવાનની મોજ માણો. ધીસ ઇઝ ધ બેસ્ટ. હા, કરણના દાળ એમાં બી મતલબ ઘણા બધા ટ્રાય કર્યા પણ બેસ્ટેસ્ટ બેસ્ટ હોય તો આજે દાળ પકવાન ખાધા. આજુ કહું, વાહ કરણ વાહ. ભાઈ દાલ પકવાન તો રાજકોટમાં બહુ બધા તમને ખવડાવ્યા. હું તમને જાહેરમાં કહું છું કે લારી જેવું ખાવાનું સાહેબ આખી દુનિયામાં કે એના બધા આશિક હોય. ભૂંગળા બટાકા છે ભાઈ, આવવાનું કઈ જગ્યાએ પાકું એડ્રેસ કરી દો. ગઢી હોલની પાછળ. બરાબર. જો મને તો સાચું કહું, અહીંયાના દાલ પકવાન મેં ખાધા છે. જો આખા રાજકોટમાં બધી જગ્યાએ ખાઈ આવજો, પણ અહીંયા જે દાલ પકવાન તમને મળવાના છે ને એ એક નંબર બનવાના છે. કરણ દાલ પકવાન સાહેબ બૂમ પડાઈ દીધી. કેટલા લોકો ખાવા આવ્યા થઈ ગઈ ઘણા કસ્ટમર. અને આપણો વિડીયો તો જબરજસ્ત વાયરલ થાય છે. 5-6 લાખ સુધી વિડીયો ગયો હતો. અત્યારે ટોપ ક્લાસ લેવલ ઉપર છે. હા, ટેસ્ટ જોરદાર અને બીજું પ્રાઇસ પણ જોરદાર. મને તો બહુ મજા આવી. જો તમને મજા આવે, જેટલા ખાવાના શોખીન લોકો હોય એને પહોંચાડી દેજો. રાજકોટના ખાવાના શોખીન હોય તો પહોંચી જાવ. ક્યાં આવવાનું ભાઈ? હેમુ ગઢવી હોલની પાછળ. વાહ કરણ વાહ દાળ પકવાન. હાચું કહું, વાહ કરણ વાહ.